તો એના પછીનો પોઈન્ટ કહે છે કે સમથિંગ ઇટ નીડ નોટ બી એડિક્વેટ. હવે આ આવશ્યક તત્વ એવું કહેવા માગે છે કે કરારના જે બે પક્ષકારો છે એ બે પક્ષકારો વચ્ચે વચનની જે આપ-લે થાય છે, એટલે કે વચન આપનાર વચન આપે છે અને વચન લેનાર એ ત્રણમાંથી કોઈ પણ એક કૃત્ય કરે છે, જે આપણે હમણાં જ ચર્ચા કરી કે પાસ્ટનું હોવું જોઈએ, કાં તો પ્રેઝન્ટ હોવું જોઈએ, કાં તો ભવિષ્યનું એટલે કે ફ્યુચર હોવું જોઈએ. તો આ બંને પક્ષકારો જેમાંથી એક પક્ષકાર વચન આપે ત્યારે બીજો પક્ષકાર જે કંઈક કરે છે એ સમથિંગ કંઈક તો હોવું જ જોઈએ. એવું ક્યારેય ન બની શકે કે વચનદાતા વચન આપે પણ વચન ગ્રહીતા એટલે કે વચન લેનાર કશું જ ન આપે. જો આવું થાય તો આ સંજોગોની અંદર અવેજના અભાવને કારણે એટલે કે સમથિંગ એટલે કે કંઈકના અભાવને કારણે આખો કરાર રદબાતલ જાહેર થઈ શકે છે. જેના માટે આપણે એવું કહી શકીએ કે કરારના આવશ્યક તત્વોમાં અવેજનું તત્વ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે અવેજ એટલે એ સમથિંગ એટલે કંઈક તો હોવું જ જોઈએ. તો વચનદાતા વચન આપે છે, બદલામાં વચન ગ્રહીતાએ કંઈક આપેલું હોવું જોઈએ. મિત્રો આ જ પોઈન્ટમાં વધારામાં એવું કહેવા માગે છે કે આ જે સમથિંગ એટલે કે કંઈકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે પાસ્ટ પ્રેઝન્ટ કે ફ્યુચર હોવું જોઈએ, એ પાસ્ટ પ્રેઝન્ટ કે ફ્યુચર હંમેશા એડિક્વેટ હોય એવું જરૂરી નથી. એડિક્વેટ એટલે પૂરતું, ઇનફ, જરૂરી. એવું ક્યારેય રિજિડ એટલે કે જિદ્દી વલણ નથી કે ભાઈ અવેજ હંમેશા આટલો તો હોવો જ જોઈએ. જેમ કે 50 લાખ રૂપિયાની પ્રોપર્ટી છે તો જો એનો માલિક ધારે તો સામા વ્યક્તિને 1 રૂપિયામાં પણ એ પ્રોપર્ટી ટ્રાન્સફર કરી શકે છે. એ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા માટેનો કરાર કરી શકે છે. કારણ કે મિત્રો નિયમ એવો છે કે અવેજ હોવો જરૂરી છે. અવેજ કેટલો હોવો, કયા પ્રમાણમાં હોવો, કયા સ્વરૂપમાં હોવો એ ક્યારેય નક્કી નથી હોતું. અને એ બાબતમાં કાયદાની અંદર એવી કોઈ ડિટેલ જોગવાઈ પણ નથી કે અવેજ હંમેશા આ જ વસ્તુનો બનેલો હોવો જોઈએ. સામાન્ય સંજોગોમાં આપણે માનતા હોઈએ છીએ કે અવેજ હંમેશા કિંમતના સ્વરૂપમાં હોય છે. એટલે આપણે રૂટીનની અંદર જેટલી વસ્તુઓ ખરીદતા હોઈએ કે જે સેવાઓ આપણે લેતા હોઈએ એના બદલામાં આપણને ખબર જ છે કે આપણે પૈસા ચૂકવવાના છે, ઇન્ડિયન કરન્સી રૂપીઝ ચૂકવવાના છે. પરંતુ મિત્રો એવું જરૂરી નથી હોતું. એવું પણ બની શકે છે કે અવેજ કોઈ એક વ્યક્તિના નુકસાન અને કોઈ એક વ્યક્તિના નફાનો પણ બનેલો હોઈ શકે. એટલે આપણે એક વાત પ્રૂવ કરી શકીએ કે આ કંઈકનો જ્યાં સુધી સવાલ છે તો એ કંઈક એડિક્વેટ એટલે કે જરૂરી નથી કે ઇનફ હોય, પૂરતું હોય. એ અપૂરતું હશે તો પણ ચાલશે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લીધું કે 50 લાખ રૂપિયાની પ્રોપર્ટી કદાચ કોઈ વ્યક્તિ એટલે કે એનો માલિક ધારે તો સામા પક્ષકારને 1 રૂપિયાની અંદર પણ ટ્રાન્સફર કરી શકે છે. એટલે અવેજ હોવો જરૂરી છે. અવેજ કેટલો હોવો, કેટલા પ્રમાણમાં હોવો, કેવા સ્વરૂપમાં હોવો એ જરૂરી નથી. એ ચર્ચાનો વિષય કોન્ટ્રાક્ટ એક્ટની અંદર નથી. એના પછીનું આવશ્યક તત્વ કહે છે મિત્રો કે અવેજ ઇટ મસ્ટ બી ઇલીગલ, ઇટ મસ્ટ નોટ બી ઇમોરલ ઓર ઓપોઝ ટુ ધ પબ્લિક પોલિસી. મતલબ કે એ ક્યારેય ઇલીગલ ન હોવો જોઈએ, એ ક્યારેય ઇમોરલ ન હોવો જોઈએ અને એ ક્યારેય ઓપોઝ ટુ ધ પબ્લિક પોલિસી એટલે કે જનહિતની વિરુદ્ધ ન હોવો જોઈએ. ઇલીગલ એટલે એવો અવેજ કે જે લીગલ નથી, ઇલીગલ છે. એટલે જે કાયદેસર નથી પરંતુ ગેરકાયદેસર છે. જેમ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે એવો કરાર કરે કે તું મારા સ્વજનનું ખૂન કરી નાખ તો હું તારા સ્વજનનું ખૂન કરી નાખું. તો આ સંજોગોમાં કંઈકના બદલામાં કંઈક તો છે, પણ આ કંઈક જે છે એ કાયદેસર નથી, એ ગેરકાયદેસર છે. મિત્રો એ નૈતિક નથી, અનૈતિક છે એટલે કે ઇમોરલ છે અને અગેન્સ્ટ ધ પબ્લિક પોલિસી છે એટલે જનહિતની વિરુદ્ધમાં છે. એટલે આવો અવેજ ક્યારેય લીગલ કન્સિડરેશન એટલે કે લોફુલ કન્સિડરેશન ન કહેવાય. મિત્રો હંમેશા અવેજ એવો હોવો જોઈએ જે ઇલીગલ ન હોય, ઇમોરલ ન હોય અને અગેન્સ્ટ ધ પબ્લિક પોલિસી એટલે કે કાયદેસર ન હોવો જોઈએ, નૈતિક હોવો જોઈએ અને જનહિતમાં હોવો જોઈએ. નહીં કે જનહિતની વિરુદ્ધમાં, નહીં કે અનૈતિક અને નહીં કે ગેરકાયદેસર. એના પછીનો પોઈન્ટ એવું કહેવા માગે છે કે કન્સિડરેશન મસ્ટ બી રિયલ એન્ડ નોટ ઇલ્યુઝરી. એટલે અવેજ જે હોય મિત્રો એ વાસ્તવિક હોવો જોઈએ. અવેજ ક્યારેય અવાસ્તવિક ન હોઈ શકે. અવેજ ક્યારેય ભ્રમણા ન હોવી જોઈએ. જેમ કે આપણા જીવનમાં જેટલી વસ્તુઓનું ભૌતિક અસ્તિત્વ છે એને આપણે રિયલ કહીએ છીએ, એને આપણે વાસ્તવિક કહીએ છીએ. તો અવેજ હંમેશા વાસ્તવિક હોવો જોઈએ. અવેજ ક્યારેય ઇલ્યુઝરી એટલે કે ભ્રમણા ન હોવો જોઈએ.
જેમ કે આપણે કોઈ વ્યક્તિને પેન ખરીદતી વખતે 10 રૂપિયાની નોટ આપતા હોઈએ તો એ 10 રૂપિયાની કરન્સી નોટનું કાયદેસર આપણા હાથમાં ભૌતિક અસ્તિત્વ હોવું જોઈએ. આપણે એવું ન કહી શકીએ કે લો આ 10 રૂપિયા, જે હાથમાં લેવા જાય તો 10 રૂપિયાનું અસ્તિત્વ હોય જ નહીં. તો કન્સિડરેશન મસ્ટ બી રિયલ એન્ડ નોટ ઇલ્યુઝરી. મતલબ કે ક્યારેય ભ્રામક ભ્રમણાઓનું કન્સિડરેશન એટલે કે અવેજ એનું અસ્તિત્વ કાયદાની અંદર હોતું નથી. ઇટ મસ્ટ બી રિયલ એટલે કે એનું વાસ્તવિક ભૌતિક અસ્તિત્વ હોવું જરૂરી છે. તો મિત્રો, આ રીતે આપણે અવેજના આવશ્યક તત્વોની ચર્ચા કરી. હવે અવેજના આવશ્યક તત્વોની ચર્ચા કર્યા બાદ આપણે હવે એ ચર્ચા કરીએ કે કન્સિડરેશન એટલે કે અવેજ જો કરારમાં ન હોય એટલે કે એનું અસ્તિત્વ ન હોય તો એવા સંજોગોની અંદર કરારનું અસ્તિત્વ શું રહેશે? મિત્રો, આપણે ભૂતકાળમાં શીખ્યા છીએ કે કરાર મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: વેલિડ કોન્ટ્રાક્ટ, વોઇડ કોન્ટ્રાક્ટ અને વોઇડેબલ કોન્ટ્રાક્ટ. વેલિડ કોન્ટ્રાક્ટ એટલે એવા કોન્ટ્રાક્ટ કે જેની અંદર દરખાસ્તના તમામ આવશ્યક તત્વોનું પાલન થાય છે અને તમામ આવશ્યક તત્વોનું પાલન થયેલું હોવાને કારણે એ કરાર હવે કાયદેસરનો કરાર બને છે, જેના ભાગ સ્વરૂપે બંને પક્ષકારો પોતપોતાની જવાબદારીઓ અદા કરે છે. જો એ જવાબદારીઓ અદા કરવામાં કોઈ એક પક્ષકાર ગફલત કરે છે અથવા તો પોતાની જવાબદારીઓ નિભાવતો નથી તો એ સંજોગોમાં બીજો પક્ષકાર પ્રથમ પક્ષકાર સમક્ષ દાવો માંડી અને વળતરની માંગ કરી શકે છે, પોતાની દાદ માંગી શકે છે. મિત્રો, વોઇડ કોન્ટ્રાક્ટ્સ એવા કોન્ટ્રાક્ટ હોય છે, રદ-બાતલ કરાર જેને કહેવાય. તો રદ-બાતલ કરાર એટલે કરાર થઈ ગયા પછી એનું સ્વરૂપ એ પ્રકારનું છે કે જેને ઇન ધ આઈઝ ઓફ લો એટલે કે કાયદાની રૂએ અસ્તિત્વ આપી શકાય તેમ નથી. એ કરારો શરૂઆતથી જ રદ-બાતલ છે, કારણ કે કદાચ એવું બની શકે કે એ કરારનો ઓબ્જેક્ટ એટલે કે હેતુ ઇલીગલ હોય કે પછી એનો કન્સિડરેશન એટલે કે એનો અવેજ એ વ્યાજબી ન હોય, એ ગેરકાયદેસરનો હોય, એ અનૈતિક હોય અથવા તો એ અવેજ પબ્લિક પોલિસી એટલે કે જનહિતની વિરુદ્ધમાં હોય. તો આવા સંજોગોની અંદર એ કરારને વોઇડ કોન્ટ્રાક્ટ ડિક્લેર કરવામાં આવે છે. અને મિત્રો, વોઇડેબલ કોન્ટ્રાક્ટ્સ એવા કોન્ટ્રાક્ટ હોય છે કે જેમાં એબલ ટુ બી વોઇડ, જુઓ શબ્દ પોતે જ પોતાની ઓળખાણ આપે છે, વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે VOIDABLE. તો જે કરારો એબલ ટુ બી વોઇડ એટલે રદબાતલ થવાને શક્યતા ધરાવે છે, રદબાતલ થવાને પાત્ર છે, એવા કરારો. તો મિત્રો, અવેજ વગરના કરારો જે છે એ વોઇડ કોન્ટ્રાક્ટ્સ છે. કરાર ધારાની અંદર તો એટલી બધી હાર્શ લેંગ્વેજ, એટલી બધી સખત શબ્દોમાં લેંગ્વેજ વાપરેલી છે, ભાષાની અંદર એવું નિરૂપણ કરેલું છે કે અવેજ વગરના કરારો એને નેક કોન્ટ્રાક્ટ્સ કહી શકાય છે, કોન્ટ્રાક્ટ્સ વિધાઉટ ક્લોઝ્સ. તો આ સંજોગોમાં આપણે એ સમજી શકીએ કે જો કોઈ કરારની અંદર અવેજનું તત્વ હાજર નથી તો એ સંજોગોમાં એ કરારને વોઇડ ડિક્લેર કરવામાં આવશે. વોઇડ એટલે રદ-બાતલ, કેન્સલ્ડ. તો મિત્રો, હવે આપણે એવા એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસની ચર્ચા કરીએ, એવા અપવાદરૂપ કિસ્સાઓની ચર્ચા કરીએ કે જે સંજોગોની અંદર કરાર અવેજ ન હોવાના કારણે રદ-બાતલ જાહેર કરવામાં આવે છે, જેને આપણે કહીશું નો કન્સિડરેશન, નો કોન્ટ્રાક્ટ. નો કન્સિડરેશન, નો કોન્ટ્રાક્ટ એટલે જો અવેજ નહીં તો કરાર નહીં. અવેજના આવશ્યક તત્વો પરથી આપણને એ વાત જાણવા મળી ગઈ કે અવેજ એ અતિ આવશ્યક તત્વ છે. જો અવેજ નથી તો કરાર નથી. અવેજ વગરના કરારોનું કોઈ પણ કાયદેસર અસ્તિત્વ પણ રહેતું નથી. પરંતુ મિત્રો, એવા 5 એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ છે, એવા 5 અપવાદરૂપ કિસ્સાઓ છે કે જેની અંદર કરાર અવેજ ન હોવા છતાં પણ કાયદેસર કરાર ગણાય છે. તો અત્યારે આપણે એ અપવાદરૂપ કિસ્સાઓની ચર્ચા કરીએ, જેમાં સૌથી પહેલું છે નેચરલ લવ એન્ડ અફેક્શન. જ્યારે કોઈ સંબંધો પ્રેમના આધારે કરવામાં આવે છે, જેમ કે પતિ અને પત્ની એ બંને લગ્ન કર્યા પછી એક તાંતણે બંધાય છે, તો આપણે આપણા સમાજમાં જોઈ શકીએ છીએ કે મેરેજ અગ્રીમેન્ટ એટલે કે મેરેજનો કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે. તો મિત્રો, એ કરાર એવો છે કે જેમાં કંઈકના બદલામાં કંઈક એટલે અવેજનું તત્વ ગેરહાજર હોય છે, એ તત્વ હાજર નથી હોતું, છતાં પણ આવા કરારોનું કાયદેસર અસ્તિત્વ હોય છે. એટલે નેચરલ લવ એન્ડ અફેક્શન, આકર્ષણ કે પ્રેમના આધારે જે કરારોને અસ્તિત્વ આપવામાં આવે છે એમાં અવેજનું તત્વ ગેરહાજર હોય છે, છતાં પણ એ કરારોને કાયદાની રૂએ
લીગલ કોન્ટ્રાક્ટ એટલે કે કાયદેસરનો કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે. મિત્રો, આના માટે 2-3 જરૂરી બાબતો છે. સૌથી પહેલી બાબત એ કે જ્યારે નેચરલ લવ એન્ડ અફેક્શનના આધારે કરાર કરેલો હોય તો એ કરાર લેખિતમાં હોવો જરૂરી છે. જે આપને માલુમ છે કે જ્યારે મેરેજનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે તો એમાં બંને પક્ષકારો એ બંને લગ્ન ગ્રંથિથી જોડાવા માટેની શરતોને સિગ્નેચર કરવા દ્વારા એટલે કે સાઇન કરવા દ્વારા સહમત થાય છે. તો 2 બાબતો જરૂરી છે. સૌથી પહેલાં તો એ કરાર લેખિતમાં હોવો જોઈએ અને 2 પક્ષકારો કે 2 કરતાં વધુ જેટલા પક્ષકારો એના હોય એ પક્ષકારો એને સાઇન કરવા જરૂરી છે. તો નેચરલ લવ એન્ડ અફેક્શન એટલે કે કુદરતી પ્રેમ અને આકર્ષણ એ એક એવું તત્વ છે કે જેમાં અવેજનું તત્વ ગેરહાજર હોય તો પણ કરાર એટલે કે કાયદેસર કરાર શક્ય છે. નેચરલ લવ એન્ડ અફેક્શન બાદ બીજો આપણો અપવાદ જે છે એ છે કોમ્પન્સેશન ફોર વોલ્યુન્ટરી સર્વિસીસ. કોમ્પન્સેશન ફોર વોલ્યુન્ટરી સર્વિસીસ એટલે જ્યારે આપણે કોઈ સ્વૈચ્છિક સેવાને પોતાની સેવા આપવા માટે સામે ચાલીને ઓફર કરીએ છીએ, દરખાસ્ત આપીએ છીએ, તો એને આપણે વોલ્યુન્ટરી સર્વિસીસ કહીએ છીએ. જેમ કે કોઈ એવા સમારંભમાં સ્કૂલ કોલેજીસના સમારંભની અંદર આપણે જોઈ શકીએ કે અમુક વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે પોતાની ફરજ નિભાવતા હોય છે, પોતાની ફરજ અદા કરતા હોય છે, જેથી કરીને આવા પ્રોગ્રામ્સ શાંતિપૂર્ણ પાર પાડી શકાય. તો મિત્રો, એવા સંજોગોમાં આવા કોઈ સમારંભની અંદર જો કોઈ વ્યક્તિ સ્વયંસેવક તરીકે પોતાની ભૂમિકા નિભાવે, પોતાની ફરજ અદા કરે, તો એ સંજોગોમાં એ લોકો કોઈ ચાર્જ કરતા નથી, એટલે કે કોઈપણ પ્રકારનું વળતર એના સ્વરૂપમાં મેળવતા નથી. તો એને આપણે કહીએ છીએ કોમ્પન્સેશન ફોર વોલ્યુન્ટરી સર્વિસીસ. વોલ્યુન્ટરી સર્વિસીસ એટલે સ્વયંસેવક તરીકે સેવા આપવી, સામે ચાલીને સેવા આપવી. એ સંજોગોમાં એને કોમ્પન્સેશન આપવામાં નથી આવતું. પરંતુ મિત્રો, જો આવા કોઈ સ્વયંસેવકથી, દાખલા તરીકે કોઈ એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એની અંદર સ્વયંસેવકથી કોઈ નુકસાન થઈ જાય છે, જેમ કે ત્યાં માઇક સિસ્ટમ મૂકેલી છે કે રેકોર્ડિંગ સિસ્ટમ મૂકેલી છે કે એ કોઈ પણ એવી ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટને એનાથી નુકસાન થાય છે, તો એ નુકસાન ભરપાઈ કરવા માટે એ વ્યક્તિ જવાબદાર છે. તો એ કોમ્પન્સેશન જ્યારે ચૂકવવામાં આવે છે એમાં કોઈ કરાર હોતો નથી. ઉલટાનું કરાર શરૂ થયો ત્યારે તો વાત એવી હતી કે સ્વયંસેવક તરીકે એ સેવા આપશે, એટલે કે એના બદલામાં એ કંઈ ચાર્જ નહીં કરે, પરંતુ એણે એ બીજી પ્રોપર્ટીઝને અમુક નુકસાન પહોંચાડ્યું હોવાથી એણે એ કોમ્પન્સેશન આપવું પડે છે. અને કોમ્પન્સેશન આપવું પડતું હોવાથી, વળતર ચૂકવવું પડતું હોવાને કારણે આપણે એવું કહી શકીએ કે આ સંજોગોમાં અવેજનું તત્વ ગેરહાજર હોવા છતાં પણ આપણે એવું માનીએ છીએ કે ત્યાં કરારનું અસ્તિત્વ છે અને એ વ્યક્તિ કે જેણે એ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે એ વ્યક્તિએ એ નુકસાન જે તે સંસ્થાને ભરપાઈ કરી આપવું પડે છે. તો આ સંજોગોની અંદર કોમ્પન્સેશન ફોર ધ વોલ્યુન્ટરી સર્વિસીસ એ નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટનો એક અપવાદ બને છે. નેક્સ્ટ કેસની અંદર આપણે જોઈએ તો પ્રોમિસ ટુ પે અ ટાઈમ બેર્ડ ડેટ. પ્રોમિસ ટુ પે ટાઈમ બેર્ડ ડેટ. હવે ટાઈમ બેર્ડ ડેટ એટલે મુદત બહારનું દેવું ચૂકવવું. મુદત બહારનું દેવું ચૂકવવા માટે જ્યારે કોઈ વ્યક્તિ વચન આપે તો એ સંજોગોમાં અવેજનું તત્વ ગેરહાજર હોવા છતાં પણ કરાર અસ્તિત્વમાં છે એમ કહી શકાય છે. પ્રોમિસ એટલે વચન અને ટાઈમ બેર્ડ ડેટ એટલે મુદત બહારનું દેવું. જે દેવાની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં પણ એ દેવું ચૂકવવા માટે એ જવાબદાર છે, તો એ સંજોગોમાં અવેજનું તત્વ ગેરહાજર થઈ જાય છે અને કરારનું અસ્તિત્વ રહે છે. એટલા માટે પ્રોમિસ ટુ પે અ ટાઈમ બેર્ડ ડેટ એ આપણા માટે નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટ એટલે કે કરાર નહીં તો અવેજ નહીં તો કરાર નહીં, એ ડોક્ટ્રીન એટલે કે એ સિદ્ધાંત માટેનો અવેજ બની જાય છે, એનો અપવાદ બની જાય છે. એના પછીના પોઈન્ટમાં આપણે જોઈ શકીએ છીએ એજન્સી. એટલે જ્યારે મિત્રો કોઈ 2 વ્યક્તિઓ વચ્ચે એજન્સીનું તત્વ હોય. મિત્રો, એજન્ટ એટલે શું? તો એજન્ટ એટલે કનેક્ટિંગ લિંક બિટવીન ધ પ્રિન્સિપાલ એન્ડ અલ્ટિમેટ કન્ઝ્યુમર. કંપની એટલે કે વસ્તુનો માલિક અને એનો છેવટનો વપરાશકાર, વસ્તુનો છેવટનો વપરાશકાર, આ બંનેને જોડતી કડી સમાન વ્યક્તિ એટલે એજન્ટ. એજન્ટ જ્યારે માલિકના નામથી ધંધો કરવાની સત્તા મેળવે છે
એને આપણે એજન્સીનો કરાર કહીએ છીએ. મિત્રો, એજન્સીના કરારની અંદર એજન્ટની ભૂમિકા ફક્ત એટલી જ હોય છે કે કંપની એટલે કે જે ધંધાકીય એકમની એજન્સી એની પાસે છે એ વ્યક્તિ અને છેવટનો વપરાશકાર આ બંનેને જોડી આપવાનું કામ એજન્ટનું હોય છે. જ્યારે માલિક અને ગ્રાહક આ બંને વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવી જાય છે ત્યારે એજન્ટની કાર્ય એના ઓથોરિટીઝ, એના ફંક્શન્સ, એના પાવર્સ બધી જ વસ્તુઓનો અંત આવી જાય છે. જેમ કે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક બ્રાન્ડના શોરૂમની અંદર જઈએ અને ત્યાં 3-4 બ્રાન્ડના એસી પડ્યા હોય અને આપણે એમાંથી કોઈ એક બ્રાન્ડ એસી ડિમાન્ડ કરીએ તો એનો અર્થ એવો થાય છે કે જે વ્યક્તિ પાસેથી આપણે ખરીદીએ છીએ, જેનો શોરૂમ છે, એ વ્યક્તિ એજન્ટ છે. જે કંપનીનું પ્રોડક્ટ આપણે ખરીદીએ છીએ એ પ્રિન્સિપાલ એટલે કે મુખ્ય માલિક બને છે અને એ સંજોગોમાં આપણે એના ગ્રાહક બનીએ છીએ. તો જ્યારે કંપની અને ગ્રાહક બંને એકબીજાના સંપર્કમાં આવી જાય છે તો એજન્ટના કાર્યો, એની જવાબદારીઓ, એની સત્તાઓ આ બધી જ બાબતોનો અંત આવી જાય છે. એટલે એ રીતે જોવા જઈએ તો એજન્સીના કોન્ટ્રાક્ટની અંદર જવાબદારીનું તત્વ ખૂબ જ લિમિટેડ હોય છે અને એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે એજન્સીનો કોન્ટ્રાક્ટ એ અવેજ વગર શક્ય છે. કારણ કે બંનેની વચ્ચે જવાબદારીનું તત્વ ખૂબ જ ઓછું છે. જો વસ્તુ ખરીદ્યા પછી ગ્રાહકને એ વસ્તુના ઉપયોગ કે વસ્તુના કાર્ય પ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, મુસીબત પડે છે, મુશ્કેલી થાય છે તો એ સંજોગોમાં એણે એજન્ટને ફરિયાદ કરવાની નથી હોતી. એણે એટલે કે ગ્રાહકે કંપનીને એટલે કે મુખ્ય માલિકને ફરિયાદ કરવાની હોય છે. આ સંજોગોમાં આપણે એવું કહી શકીએ કે એજન્સી એ નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટનું અપવાદ છે. કારણ કે એમાં અવેજ હોવા છતાં પણ એ વ્યક્તિ ગ્રાહક એ કન્સિડરેશન એટલે કે અવેજ એજન્ટને ચૂકવતો હોવા છતાં પણ કરારનું તત્વ હાજર હોય છે. છેલ્લા પોઈન્ટની અંદર એવું કહેવા માગે છે કે કમ્પ્લીટેડ ગિફ્ટ, જ્યારે આપણે કોઈને બક્ષિસ આપીએ છીએ તો બક્ષિસની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે સામાવાળા પાસેથી આપણે કંઈ આશા નથી રાખતા, પણ ખુશ થઈને આપણે કોઈ વસ્તુ અથવા તો નાણાં એને બક્ષિસ તરીકે પૂરા પાડીએ છીએ. તો એ સંજોગોની અંદર પણ કરારધારો એવું કહેવા માગે છે કે અવેજનું તત્વ ગેરહાજર હોવા છતાં પણ કરાર છે. અવેજનું તત્વ અગાઉ આપણે જોયું એ પ્રમાણે એમ કહેવા માગે છે કે કંઈકના બદલામાં કંઈક હોવું જોઈએ. આ કંઈક